નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાલબાગ જૈન સંઘમાં આચાર્ય રત્નચંદ્રસુરી મહારાજની નિશ્રામાં 8 પુસ્તકોનું વિમોચન કરાયું. રાજકોટથી સાહિત્યકાર ભદ્રાયુ વચ્છરાજાની ખાસ ઉપસ્થિત રહ્યા. જૈન સમાજના દિગ્ગજ આચાર્ય રત્નચંદ્રસુરી તથા ઉદય રત્નસુરી મહારાજનો લાલબાગ જૈન સંઘમાં ભવ્ય પ્રવેશ થયો અને ત્યારબાદ ઉપાશ્રયમાં જૈન મુનિરાજ રાજદર્શન લિખિત 8 પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ થયો, જેમાં લાલબાગ જૈન સંઘના જીગરભાઈ શાહે વધુ માહિતી આપી હતી. દરમિયાનમાં 8 પુસ્તકના લાભાર્થી પરિવાર દ્વારા આજના કાર્યક્રમમાં વિમોચન કરવામાં આવ્યું. રાજકોટથી પધારેલ મુખ્ય અતિથિ સાહિત્યકાર ભદ્રાયુ વચ્છરાજાનીએ જણાવ્યું કે આજે બાળકોને જો સંસ્કાર આપવા હશે તો સારા પુસ્તક વાંચનમાં રસ કેળવવો પડશે. ભદ્રાયુભાઈએ જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા કાઠિયાવાડી ભાષામાં પુસ્તકોનું મહત્વ વર્તમાન સમયમાં કેટલું મોટું છે તે સમજાવ્યું. આજના પ્રસંગે આચાર્ય રત્નચંદ્રસુરી મહારાજ તથા આચાર્ય ઉદય રત્નસુરી મહારાજે પણ વ્યાખ્યાન ફરમાવતા જણાવ્યું કે મોટા લોકો પણ જ્યારે સમસ્યાઓ ઘેરાઈ જાય ત્યારે કોઈ પુસ્તકની 2 લાઈન જીવનને પલટાવી દેવા સક્ષમ હોય છે. વધુમાં જૈન મુનિરાજ રાજદર્શન વિજયજી મહારાજે જણાવ્યું કે વડોદરામાં 12, 13, 14 જૂનના દિવસે એક મેગા પુસ્તક મેળો રાખવામાં આવ્યો છે, જેમાં સનાતન ધર્મના તથા લોક સાહિત્યના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ પુસ્તકો છે. આશરે 450થી વધારે લેખકો દ્વારા લખાયેલા 60,000થી વધુ પુસ્તકો આ મેળામાં જોવા મળશે. જૈન યુવા અગ્રણી દર્શન ચુટગરેએ જણાવ્યું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા એડવોકેટ નીરજ જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વડોદરા શહેરના લાલબાગ જૈન સંઘ માંજલપુર ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ, પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને ડેલાવાડા અને કવિ હૃદય ઉદય રત્નસુરી મહારાજ સાહેબ એમની નિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ થયો. રાજકોટથી પ્રોફેસર ભદ્રાયુભાઈ એ અહીંયા ખાસ સંવેદના માટે પધાર્યા. જે ભક્ત વર્ગ હતા એનો મન જીતી લીધા છે. ભદ્રાયુભાઈ, તમારું વડોદરામાં સ્વાગત છે. આપે આજે પધારીને જે શબ્દો આપ્યા, 8 પુસ્તકના વિમોચન થયા. વર્તમાન સમયની અંદર આજે બાળકો અને મોટાની પાસે સમય નથી પુસ્તક વાંચવાનો. આ પુસ્તક લોકો વાંચે એના માટે બહુ માર્મિક દ્રષ્ટાંતો આપીને વાત કરી. અમારા દર્શક મિત્રોને પણ જણાવો કેવી રીતે આ ચાલશે. મારા માટે પણ આનંદનો વિષય છે કે હું એકમાત્ર એવો પ્રસંગ કે જેમાં ગ્રંથોનો મહિમા કરવાનો હતો. એમ કહે છે શાસ્ત્રો કે જે ગ્રંથથી છોડાવે તે આપણા ગ્રંથો હોય છે. અને આ આજના જે 8 પુસ્તકો છે એની વિશેષતા એ છે કે હૃદય પરિવર્તન નામના એક મેગેઝિનમાં જે વારંવાર પ્રકાશિત થયા છે તેવી બાળ વાર્તાઓ, અને ખાસ કરીને આપણને તરત ઉપયોગમાં આવે તેટલી સવારની બાળ વાર્તાઓ, બપોરની બાળ વાર્તાઓ, સાંજની બાળ વાર્તાઓ, રાતની બાળ વાર્તાઓ, એવા 8 પુસ્તકોનું આજે લોકાર્પણ થયું છે. મને તો એવું લાગે કે છેક બાળકોની મમ્મીઓ કે દાદીઓએ જે કામ કરવું જોઈએ, વાર્તાઓ સંભળાવવાનું, એ યુવાન એવા મહારાજ શ્રી રાજદર્શન મુનિજી દ્વારા થયું છે. બહુ જ પોતે સાધના ઉપાસના કરે છે, વર્ષોથી કલમથી લખે છે, પણ હવે એ બાળકો સુધી પહોંચે એટલા માટે આ પુસ્તકો એણે બધી જ મમ્મીઓને અને દાદી નાનીઓને અર્પણ કર્યા છે. હું એવી માન્યતા ધરાવું છું મારા પોતાના જીવનના અનુભવે કે જે વાંચતું નથી તે વિચારતું નથી, જે વિચારતું નથી તે સાચે સાચ જીવતું નથી, સાચે સાચ જીવતું નથી એ ચિંતન કરે એવી અપેક્ષા નથી, અને ચિંતન ન હોય ત્યાં મનન નથી હોતું. આપણા દેશના જેટલા આજના પ્રશ્નો છે એની પાછળ આપણા વાંચનની દરિદ્રતા જવાબદાર છે. એ દરિદ્રતા આજે દૂર કરવાનો નાનકડો પ્રકાશ અહીંયા થયો છે, તેનો મને ખૂબ આનંદ છે. આજે લાલબાગ જૈન સંઘની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ, પુસ્તક વિમોચનનો કાર્યક્રમ, પરમ પૂજ્ય આચાર્ય રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજા ડેલાવાડા અને આચાર્ય ઉદય રત્નસુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં લાલબાગ જૈન સંઘની અંદર કાર્યક્રમ થયો. રાજકોટથી વચ્છરાજાની પધાર્યા. આપણી સાથે અત્યારે રાજદર્શન વિજયજી મહારાજ સાહેબ, જેઓએ પુસ્તક મેળો જે 12, 13, 14 વડોદરા શહેરમાં પ્રાય કરીને આવડો મોટો જૈન સમાજ દ્વારા આયોજિત પહેલો મેળો યોજાઈ રહ્યો છે. એ મેળામાં કેવા પ્રકારના પુસ્તકો છે, કેટલા પબ્લિકેશન છે, કેટલા લેખકોના પુસ્તકો છે, કયા ભાવે મળશે, શું છે એની વિગત આપણે રાજદર્શન વિજયજી મહારાજ સાહેબ પાસે સાંભળ્યા. હા મહારાજ સાહેબ. 12, 13 અને 14 જૂન 3 દિવસ માટે એક અદ્ભુત કહી શકાય, ભવ્ય કહી શકાય એવા પુસ્તક મેળાનું આયોજન થયું છે. આની પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે આપણું વાંચન વધે અને લોકો સુધી આ તમામ પુસ્તકો પહોંચે.
આયોજન જૈન સંઘે કર્યું છે, પણ એમાં મૂકવામાં આવેલા પુસ્તકો તમામ પ્રકાશનના છે, જેમાં નિબંધ, કથા, લઘુકથા, નવલકથા, હાસ્ય, વેદ, ઉપનિષદ, પુરાણ, ભાગવત અને વિશાળ જૈન સાહિત્ય આ બધું જ એની અંદર મૂકવામાં આવેલું છે. 100 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયા સુધીના કેટલાક પુસ્તકો 1500-1700 રૂપિયાના પણ છે, જે એક એક પુસ્તકની કિંમત 1500-1700 રૂપિયા હોવા છતાં પણ જૈન સંઘના શ્રેષ્ઠીઓ દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટીમ હૃદય પરિવર્તન એમણે આ બધું જ ગોઠવ્યું છે. એટલે દાતાઓના આધાર લઈ અને તમામ પુસ્તકો 50 રૂપિયા સુધીમાં અર્પણ કરવાના. એટલે આ કોઈ બિઝનેસ નથી, આ કોઈ શેર નથી, આ માત્ર ને માત્ર જ્ઞાનના ક્ષેત્રમાં આપણે સૌ આગળ વધીએ એ માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40,000 પુસ્તકો છે, 450 થી વધુ લેખકો છે અને 65-70 જેટલા વિવિધ પ્રકાશનો છે. એ પ્રકાશકોના આ બધા પુસ્તકો આવેલા છે, જે ગુજરાતના તમામ પ્રકાશકો આવી ગયા. એની સાથે સાથે દિલ્હીના પ્રકાશકો હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને કેટલુંક સાહિત્ય ઉર્દુમાં પણ રાખવામાં આવ્યું છે. એટલે આવું અહીંયા સાહિત્ય ઉપલબ્ધ છે. આ એક લોક સેવા અર્થે જ આ સાહિત્ય અહીંયા મૂકવામાં આવ્યું છે. આ કોઈ પ્રદર્શન નથી, આ એક જ્ઞાનનો ઉત્સવ છે, મહોત્સવ છે. અને મહોત્સવમાં સકલ જનતા ભાગીદાર થાય એના માટે જ આયોજન કરવામાં આવ્યું છે.